નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દાહોદ શહેરમાં 17મી ભવ્ય ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી। દર વર્ષેની જેમ આ વર્ષે પણ શિવ ગ્રુપ દ્વારા તથા દાહોદ પત્રકાર એકતા પરિષદના સહયોગથી તથા જીવન જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંઘાત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બિરસા મુંડા ચોકમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૌવા તથા સેવ અને ઠંડા પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। શિવ ગ્રુપના આયોજક મનોજભાઈ કટારા, ગોપાલભાઈ મોદી, વસનાભાઈ ભાભોર, પત્રકાર એકતા પરિષદ પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ તથા પ્રમુખ હરીશકુમાર કલમી તથા તાલુકા પ્રમુખ મહેશભાઈ બિલવાલા, તાલુકા મંત્રી રાકેશ ભુરિયા, ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન પડાવ બજાર ભગવાન રણછોડરાયના મંદિરેથી કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હનુમાન બજાર થઈ, નગરપાલિકા થઈ, સોનીવાડ મોસાળામાં આરામ કરી આગળ એપીએમસી માર્કેટ થઈ, ગોવિંદનગર થઈ, ચાકલિયા સર્કલ માણેક ચોક આગળ ભગવાન બિરસા મુંડા ચોકમાં થઈ, એમજી રોડ થઈ, સાંજે 6 કલાકે નિજ મંદિરે પૂર્ણ વિરામ કરવામાં આવ્યું હતું।